નમસ્કાર દોસ્તો, હવે આપણે આ વિડીયોમાં જોઈએ કે D2D એડમિશન 2024 માટે. તો એની અંદર જો તમારે એડમિશન લેવું હશે D2D ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર, તો તમારી એક્ઝામ જે છે DDCET એ તમારી એક્ઝામ એમાં આપવાની છે અને એની અંદર તમારો જેટલો પણ રેન્ક આવશે એ તમારો રેન્ક એડમિશન લેવાની અંદર તમારું કામ આવશે. જો તમે આ એક્ઝામ નહીં આપો તો તમને એડમિશન જે છે અહીંયા આગળ મળશે નહીં. તમારા એક્ઝામ જે છે આપવાની રહેશે અને એમાં તમને જે રેન્ક મળશે એ રેન્ક ઉપરથી જ તમને એડમિશન તમને મળશે. પહેલાં એવું હતું કે તમારા જે સેમેસ્ટરની અંદર જે 5મા 6ઠામાં જે તમારા CGPA આવતા હતા તો એમાંથી જે રેન્ક આવતી હતી એ હવે નહીં આવે. હવે તમારી સીધી જે છે એ આ એક્ઝામ ઉપરથી તમારી જે રેન્ક આવશે એ રેન્ક તમારી D2D એડમિશનની અંદર ગણાશે. તો હવે આપણે જોઈએ કે આની અંદર આ તમારે જે ફોર્મ ભરવાનું છે તેની વેબસાઇટ કઈ છે, એનું સિલેબસ શું રહેશે, લાસ્ટ ડેટ કઈ છે, પેપર સ્ટાઇલ કઈ રીતની રહેશે અને એક્ઝામ સેન્ટર કયા કયા છે અને એક્ઝામની ડેટ કઈ છે એના વિશે આપણે માહિતી મેળવીએ. જોઈ લે કે ભાઈ આની જે તારીખ જે છે એની લાસ્ટ ડેટ ફોર્મ ભરવાની તારીખ શું રહેશે. તો આમાં અહીંયા તમે જો કે એનું જે રજિસ્ટ્રેશનની જે ડેટ છે એ ડેટ તમને અહીંયા 6 ફેબ્રુઆરીથી લઈને તમને અહીંયા 11/3 સુધીની તમને અહીંયા તારીખ છે. લાસ્ટમાં તમે 11/3 સુધી આમાં તમે જે ઓનલાઈન રજિસ્ટ્રેશન જે કરવાનું છે તમે કરી શકશો એની અંદર. અને બીજી પણ તમને અહીંયા તારીખ આપેલી છે કે જેમ તમારે એમાં જે પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ ક્યારે આવશે તો એ 1/4 થી 5/4 સુધીમાં આવી જશે. અને આ જે એક્ઝામ ક્યારે લેવાશે તો ઓફલાઈન આની એક્ઝામ હશે અને આ એક્ઝામ જે છે એ 7/4ના રોજ લેવામાં આવશે. બરાબર છે, એટલે તમારી જે લાસ્ટ ડેટ ફોર્મ ભરવાની છે 11/3 છે અને પરીક્ષા જે તમારી છે 7/4ના રોજ રહેશે. બાકી તમને એનું રિઝલ્ટ ક્યારે આવશે એ પણ તમને અહીંયા આપવામાં આવ્યું છે કે ભાઈ 3rd વીક ઓફ એપ્રિલ 2024ની અંદર તમારું જે DDCETનું રિઝલ્ટ જે છે તમારે ઓનલાઈન તમને મળી જશે, તમારો રેન્ક કયો આવ્યો એમ. તો હવે આપણે આ જે તારીખ જોઈ અને ઘણાને એવું હશે કે શું તમે આ એક્ઝામ નહીં આપો તમને એડમિશન મળશે, તો તમને ગવર્મેન્ટ કોલેજમાં પણ એડમિશન નહીં મળે, પ્રાઇવેટ કોલેજમાં પણ તમને એડમિશન નહીં મળે. એટલે આ તમારી એક્ઝામ જે છે ફરજિયાત તમારે આપવાની રહેશે તો તમને એડમિશન જે છે મળશે, તો તમે એડમિશનનું ફોર્મ જે છે તમે ઓનલાઈન ભરી શકશો. આ એક્ઝામ જે લેવાની છે એનો સિલેબસ શું રહેશે, તો એની અંદર તમારા જે ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જો તમારે એડમિશન લેવું છે ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે, તો એની અંદર તમારા એક 200 માર્ક્સનું તમારે પેપર આવશે. તો એની અંદર મેઇનલી 2 ભાગ રહેશે. પહેલો જે ભાગ છે બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રહેશે. બીજો જે ભાગ છે એની અંદર એપ્ટિટ્યૂડ ટેસ્ટ, એની અંદર મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલની અંદર એ તમારું ઇંગ્લિશ ને બધું આવશે થોડું. તો એવા તમારે મેઇનલી 2 ભાગ રહેશે. બંનેના કેટલા ક્વેશ્ચન આવશે તો આના 50 આવશે, આના 50 આવશે, એટલે કે 100 MCQ આવશે. 100ની અંદર તમારું એક MCQનો 2 માર્ક્સ રહેશે, એટલે કે આના 100 અને આના 100, ટોટલ તમારું 200 માર્ક્સનું પેપર રહેશે. એની અંદર ટાઈમ તમને અહીંયા 2 કલાક અને 30 મિનિટ આપવામાં આવશે, એટલે કે તમને અહીંયા 2.5 કલાકનો સમય જે છે તમને આપવામાં આવશે. આ થઈ ગયું ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે. જો તમારે ફાર્મસીમાં એડમિશન લેવાનું છે બરાબર, તો એની અંદર તમારે અહીંયા જે છે બેઝિક ઓફ ફાર્મસી એ પૂછાશે તમને 80 પ્રશ્નો અને એપ્ટિટ્યૂડ ટેસ્ટના 20 પ્રશ્નો પૂછાશે, એટલે તમને અહીંયા જે 100 પ્રશ્નો એના રહેશે અને એના 2 માર્ક્સ, એટલે તમને એના 200 અહીંયા જોવા મળશે. 200 માર્ક્સનું તમારે એમાં પણ પેપર રહેશે અને એમાં પણ તમને 2.5 કલાક આપવામાં આવશે. બરાબર છે, એટલે કે આ ફાર્મસી માટે અને ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે બંને માટેનું આ જે DDCET એક્ઝામ રહેશે. તો આમાં તમને ખબર પડી ગઈ 2 તમારા પોર્શન રહેશે. હું તમને એક પેપર સ્ટાઇલથી તમને બતાવી દઉં કે તમારું આ ટાઈપનું પેપર જે છે આવશે. તો હવે અહીંયા જે આ પેપર સ્ટાઇલ છે એ ડિપ્લોમા એન્જિનિયરિંગથી ડિગ્રી માટેની છે. તો આમાં તમે જોઈ શકો છો કે તમારે આ ટાઈપનું જે એક પેપર જે છે આવશે. તો એની અંદર તમને અહીંયા જુઓ કે ભાઈ 200 માર્ક્સનું છે, 2 અવર્સ અને 30 મિનિટનો સમય છે. માં તમને 2 સેક્શન જોવા મળશે. સેક્શન 1, તો સેક્શન 1ની અંદર શું આવશે, બેઝિક એન્જિનિયરિંગ એન્ડ સાયન્સ. તો એમાં તમને અહીંયા ફિઝિક્સ, કેમેસ્ટ્રી આના બધા તમને MCQ જે છે પ્રશ્નો જોવા મળશે. એમાં તમને 4 અહીંયા MCQ આપવામાં આવશે. જે MCQ રાઈટ હોય એમ તમારે એક OMR શીટની અંદર તમારે એમાં ટીક કરવાનું રહેશે. તો આ ટાઈમનો જે અહીંયા જે તમારો પહેલો જે સેક્શન છે એની અંદર તમારે અહીંયા 50 MCQ તમને બેઝિક સાયન્સ અને એન્જિનિયરિંગના જોવા મળશે. એના પછી તમે સેક્શન 2માં આવશો નીચે, તો તમારું અહીંયા સેક્શન 2 ચાલુ થશે. સેક્શન 2ની અંદર તમને અહીંયા એપ્ટિટ્યૂડ ટેસ્ટ, એમાં મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલ રહેશે. તો એમાં અહીંયા તમે જોઈ શકો છો આ બધા તમને અહીંયા મેથ્સના જે કે MCQ ટાઈપ પ્રશ્નો રહેશે એ બધા તમને અહીંયા પૂછવામાં આવશે. જો તમારે આ વિડીયો જોવો હોય મેથ્સના, તો આપણે વિડીયો બનાવેલા છે, તમે એ વિડીયો જોઈને પણ તમે આની અંદર MCQ તમે સોલ્વ કરી શકો છો. તમે પ્લેલિસ્ટમાં જઈને તમે મેથેમેટિક્સનું આપણું જે પ્લેલિસ્ટ છે એમાં તમને વિડીયો જે છે બધા વેક્ટરના તમને બધા લોગેરિધમના મળી જશે, તમે ખાસ જોઈ શકો છો. તો અહીંયા તમને મેથેમેટિક્સનું બધું મળી જશે. એના પછી તમે નીચે થોડા આવશો તો એની અંદર તમને ઇંગ્લિશના પણ અહીંયા પ્રશ્નો જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો બધા થોડા છે.
તો તમારે ખાસ આ રીતનું એપ્ટિટ્યૂડ ટેસ્ટ તમારો આ રીતનું રહેશે. આમ કરીને આના પણ અહીંયા 50 MCQ રહેશે. આની અંદર તમારે અહીંયા 100 MCQ આવશે. 50 100 MCQ. એક MCQનો 2 માર્ક્સ એટલે કે 200 માર્ક્સનું તમારું પેપર જે છે રહેશે. આની અંદર જે છે 0.5 નેગેટિવ માર્કિંગ છે. જો તમારો એક ખોટો પડશે તો તમારું અડધો માર્ક્સ જે છે અંદર, બરાબર છે. એટલે આ ટાઈપનું જે તમારું પેપર સ્ટાઇલ છે રહેશે. હવે હું તમને બતાવું કે આની અંદર તમારે જે એક્ઝામ સેન્ટર જે છે કયા છે, કઈ જગ્યાએ છે, અને તમારું આ જે ફોર્મ જે છે કઈ વેબસાઇટમાંથી ભરવાનું છે હું તમને બતાવું. અહીંયા એક્ઝામ સેન્ટરનું અહીંયા તમે લિસ્ટ જોઈ શકો છો. તો જેમ કે દરેક જિલ્લાની અંદર એક્ઝામ સેન્ટર ક્યાં રહેશે એ તમે અહીંયા આપેલું છે. જેમ કે અમદાવાદની અંદર અમદાવાદ રહેશે, અમરેલીમાં અમરેલી, કચ્છમાં ભુજ રહેશે, આણંદમાં આણંદ, અરવલ્લીમાં મોડાસા રહેશે, બનાસકાંઠામાં પાલનપુર રહેશે, ભરૂચમાં ભરૂચ, ભાવનગર, બોટાદ તો બોટાદ. એ રીતનું તમને અહીંયા તમારું જે પણ અહીંયા હોય તમે જોઈ શકો છો ખાસ. જેમ કે ડાંગમાં છે વાઘઈ રહેશે, બરાબર છે. અને અહીંયા ગાંધીનગરમાં ગાંધીનગર, ગીર સોમનાથમાં વેરાવળ રહેશે, જામનગરમાં જામનગર, જૂનાગઢમાં જૂનાગઢ રહેશે. એ રીતનું અહીંયા તમે જોઈ શકો છો ખાસ કે ભાઈ ખેડાની અંદર નડિયાદ રહેશે, મહેસાણા, મહીસાગરમાં લુણાવાડા, મોરબીમાં મોરબી. એ રીતનું તમારું અહીંયા સેન્ટર જે છે બધા જિલ્લાનું તમને અહીંયા આપવામાં આવ્યું છે કે ભાઈ કઈ જગ્યાએ તમારું આ જે સેન્ટર જે છે એક્ઝામ તમારે આપવા જવાનું રહેશે. તો આટલું જે છે અહીંયા સેન્ટર તમને ખબર પડી ગઈ, તમને સિલેબસ ખબર પડી ગયો, પેપર સ્ટાઇલની પણ તમને ખબર પડી ગઈ, લાસ્ટ ડેટ અને એક્ઝામ ડેટ કઈ છે એ તમને ખબર પડી ગઈ. હવે તમને એવું હશે કે આ જે ફોર્મ જે છે કઈ વેબસાઇટમાં જઈને ભરવાનું છે, તો એ પણ હું તમને બતાવું કે આ વેબસાઇટ છે ને એમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ જે છે ભરવા માટે તમારે પહેલાં તો આ વેબસાઇટમાં આવવાનું છે. આની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને આની લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની એ 11/3 રહેશે. તો ફોર્મ ભરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે, ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન SCPC 2024 પર. તમે એના પર ક્લિક કરશો તમારી સામે ફરી એક ન્યૂ ટેબ ઓપન થશે. આની અંદર તમારે અહીંયા ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન આપેલું છે, એના પર ક્લિક કરી મોબાઈલ નંબર, ઈમેલ આઈડી એ બધું પાસવર્ડ ક્રિએટ કરીને તમારે અકાઉન્ટ બનાવવાનું છે. એના પછી ફરી લોગિન કરવાનું છે. અને એની અંદર તમારે તમારી ક્વોલિફિકેશન ડિટેલ્સ છે, તમારા ડોક્યુમેન્ટ્સ છે, બધી તમારી ડિટેલ્સ અને એક્ઝામ સેન્ટર કયું તમારે રાખવું છે, તમારું નામ ને બધું તમને ડિટેલ્સ પૂછવામાં આવશે. તમારે એમાં 250 રૂપિયા ફીસ છે એ 250 રૂપિયા ફીસ તમારે ભરીને તમારે ફોર્મ જે છે ફાઇનલી સબમિટ કરવાનું રહેશે. અને એની તમારે પ્રિન્ટ રાખવાની રહેશે. જ્યારે એનું એડમિટ કાર્ડ આવશે ત્યારે ડાઉનલોડ કરવાનું છે, ત્યારે તમારે એક્ઝામ આપવા જવાનું રહેશે. કંઈ પણ પ્રોબ્લેમ આવે છે ફોર્મ ભરવામાં તમે કમેન્ટમાં રજૂ કરી શકો છો. તો આટલી પ્રોસેસ છે. આમાં તમે જોઈ લાસ્ટ ડેટ, એક્ઝામ ડેટ, સિલેબસની બધું. પેપર સ્ટાઇલ પણ આ રીતની રહેશે. હવે તમે તૈયારી જે છે એને તમે કરી શકો છો અને મેથ્સના વિડીયો પણ તમે જોઈ શકો છો. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરજો. અને વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો. બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.